નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગતિશીલ ગુજરાતનું મહિલા સશક્તિકરણનું ઐતિહાસિક અભિયાન તારીખ 1 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી યોજાશે, જેના ભાગરૂપે આજે ભુજમાં યોજાઈ મહિલા સશક્તિકરણ પરેડ. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા, એટલે જ્યાં નારી શક્તિ સન્માન પામે છે ત્યાં દેવતાઓનો વાસ છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની સંકલ્પ શક્તિથી સિદ્ધ થતો સર્વાંગી વિકાસ થાય એ માટે મહિલા વિકાસના અનેકવિધ કાર્યક્રમો રાજ્ય અને જિલ્લા કક્ષાએ તારીખ 1 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી યોજાશે. એના ભાગરૂપે આજે મહિલા સશક્તિકરણ પરેડ સુરક્ષા સેતુ અંતર્ગત યોજાઈ. આ પરેડની શરૂઆત ઝંડી ફરકાવી શંકરભાઈ ચૌધરી ગુજરાત રાજ્યમંત્રીએ કરાવી હતી. આ કાર્યક્રમમાં તારાચંદભાઈ છેડા, અરજણભાઈ રબારી તથા હેમલતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં પોલીસ બેન્ડ, સુરક્ષા સેતુ, નર્સિંગ સ્ટાફ, સ્વામિનારાયણ વિદ્યા મંદિર, આંગણવાડી આશા વર્કર બહેનો, મેડિકલ સ્ટુડન્ટ, માતૃછાયા અને ઇન્દ્રાબાઈની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. ગૌરવંતી નારી સન્માન સમારોહ મહિલા સશક્તિકરણ માટે યોજાયો હતો. મુખ્યમંત્રી આનંદીબેનના મહિલા સશક્તિકરણના વિકાસ માટે આવા આયોજનો યોજાયા છે. એનજી ગ્રુપ પ્રેઝેન્ટ્સ બંસવિલા. અમદાવાદના ધમાલિયા વાતાવરણથી દૂર કુદરતી વાતાવરણ, અતિ આધુનિક તમામ સુવિધાઓ સાથેનું આયોજન. એનઓસી ટાઇટલ ક્લિયર પ્લોટ. અમદાવાદ સિટીથી માત્ર 20 થી 25 મિનિટના અંતરે સાકોટ બારલા નર સરોવર રોડ પર પ્લોટ વસાવો અને 420 થી 3160 સ્ક્વેર યાર્ડના માલિક બનો. ડેવલપર્સ અશ્વ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, એસ્ટ્રોમ ટેક પાર્ક, સેટેલાઇટ ક્રોસ રોડ, સરખેજ, ગાંધીનગર હાઈવે, સેટેલાઇટ, અમદાવાદ 380015, ગુજરાત. કોન્ટેક્ટ નંબર 07932946817, 919377071148. ઈમેલ info@ashwainfracon.com. વેબસાઇટ www.ashwainfracon.com. ભુજ નગરપાલિકાનું તંત્ર અંધેરી નગરી જેવો. દિવસે અજવાળા અને રાત્રે અંધારપટ. ભુજ જ્યુબિલી સર્કલ પર જળહળા લાઇટથી કોના બાપની દિવાળી જેવું વાતાવરણ સર્જાયું. ભુજ નગરપાલિકાનું તંત્ર અંધેરી નગરી ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા જેવું છે એમ કહીએ તો સહેજ પણ ખોટું નથી, કેમ કે સતત ઘેરાયેલી રહેતી પાલિકામાં સમસ્યાનો અંત નથી. ભુજના ઘણા વિસ્તારો રોડ લાઇટની સમસ્યાને કારણે અંધેરપટનો સામનો કરે છે. નગરપાલિકા પર કરોડો રૂપિયાના પીજીવીસીએલના લેણા પણ જગજાહેર છે, ત્યારે તંત્રે જાગવાની જગ્યાએ સતત ઊંઘતું રહે છે. સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ અંદરોઅંદર પક્ષાપક્ષના ઝઘડા વધુ પ્રશ્નો ઉભા કરે છે. આવી સમસ્યાઓ વચ્ચે આજે ધોળા દિવસે ભુજની જ્યુબિલી સર્કલથી બસ સ્ટેન્ડ જતા રોડ પર લાઇટના જળહળાટ જોવા મળ્યા હતા, જ્યારે રાત્રે જ્યુબિલીથી કોમર્સ કોલેજ રોડ જતા અંધકાર જોવા મળ્યો હતો. આ અંધેર નગરીમાં લોકોની સમસ્યા ક્યારે વિરામ પામશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9970277865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909911715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. 3 ઓગસ્ટના યોજાનાર ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીની ચાલી રહી છે તાડમાર તૈયારી. દરેક પેનલના ઉમેદવારો કરી રહ્યા છે જીતવા માટે પ્રચાર. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીની તાડમાડ તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણીના પ્રચાર માટે દરેક ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે.
રવિવારે યોજાનાર આ ચૂંટણીના પ્રચાર માટે વેપારી પેનલના ઉમેદવારોએ આજે ભુજની જથ્થાબંધ બજારની મુલાકાત લઈ અને દુકાને જઈ પ્રચાર કર્યો હતો અને પોતાની ટીમને જીતાડવાનો પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છે. આ વેપારી પેનલનો ધ્યેય બજારનો વિકાસ અને બેંકનો વિકાસ જ છે. આ પેનલના હોદ્દેદારો તથા સમર્થકોએ મળી સમગ્ર જથ્થાબંધ બજારમાં ફરી વળ્યા હતા. કોમર્શિયલ બેંકમાં કુલ 11,000 જેટલા મતદારો છે, જેમાંથી 4 થી 5,000 મતદારો મતદાન કરે છે. 3 ઓગસ્ટના યોજાનાર આ ચૂંટણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં વેપારીઓ મતદાન કરે એ માટે તમામ પેનલો કાર્યરત છે. ચૂંટણી 3/8 છે અને તૈયારીના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી પ્રચાર એકદમ પૂરવેગમાં ચાલુ છે. આજે શ્રાવણ સુદ પાંચમના દિવસે આજે જ્યારે અમે જથ્થાબંધ બજારમાં વેપારીઓ પાસે પ્રચાર અર્થે આવ્યા છીએ ત્યારે ભુજંગદેવના આશીર્વાદ લઈ અને આજે અમે આ પ્રચારનો જથ્થાબંધ બજાર મધ્યે શરૂઆત કરી છે. કેટલા મત છે ટોટલ મત 11,000 આસપાસના સભાસદો છે. તો એ બધી પ્રક્રિયા 1 એપ્રિલ 2014થી સંપૂર્ણપણે બેંકમાં કાર્યરત થઈ ગઈ છે ને 5,000થી ઉપરનું જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ વેપારી વર્ગ કે તમામ ગ્રાહકને એ SMS તરત જ પાસ થઈ જાય છે. અમે આજે જથ્થાબંધ બજારની અંદર પ્રચારમાં નીકળ્યા હતા ને અમને પૂરેપૂરો વેપારીઓનો સપોર્ટ એટલો બધો સારો સપોર્ટ મળ્યો છે કે અમને આના કરતાં આની એટલી અપેક્ષા એટલી બધી માણસો અમારામાં રાખી છે ને કે તમારી આખી પેનલ ટુ પેનલ વિજય બનશે. આગળના કામકાજ બજારના બેંકના વિકાસના કામોમાં જેટલું થશે RBIની ગાઈડલાઇન્સ પ્રમાણે બધું કરશું. ભુજ કોમર્શિયલ બેંકની જે ચૂંટણી થાય છે જેનું રવિવારે મતદાન છે એમાં અમારી બજારના ઘણા બધા સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે જે વેપારી પેનલમાં ઊભા છે. તો અમે બધા વેપારીઓ સાથે મળી બજારના વેપારીઓ બધાને અપીલ કરી છે કે ભાઈ અમારી આ જે વેપારી પેનલ અમારે પ્રતિનિધિત્વ કરે છે વેપારીઓનું એમને વોટ આપો. ગઈ વખતે પણ એ વેપારી પેનલના સભ્યો પાછા 2 સભ્યો બદલ્યા છે, બાકી બધા સેમ સભ્યો છે. તો એમને ગયા વર્ષે પણ અમારી બહુ સારી કામગીરી કરી છે, બજારને પણ ઉપયોગી થયા છે. બજારના વિકાસમાં પણ બેંકનો ફાળો છે, બેંકના વિકાસમાં બજારનો ફાળો છે. ત્યારે અમે સૌ વેપારી જથ્થાબંધ હોલસેલ માર્કેટ વતી સૌને અપીલ કરી કે ભાઈ આ પેનલને વિજયી બનાવી અમને વેપારીઓને પણ સાથે સાથ સહકાર આપો. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ ઓમ કરુણા મૂર્તે નમઃ શ્રવણ ગંગા દર્શન ગંગા તીર્થ ગંગા પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ. વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000. શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 9782 50 720, લેન્ડલાઇન નંબર 02836 246 625, મોબાઈલ નંબર 99 099 51 097. નખત્રાણા તાલુકાના બીબર ગામ નજીક વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ. નખત્રાણા તાલુકાના બીબર ગામ નજીક વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું છે,
જેમાં ચમત્કારિક રીતે પાયલોટનો આબાદ બચાવ થયો છે. આઈએએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભુજ વાયુસેનાથી નીકળેલા એક લડાકુ વિમાન સ્થળેથી 30 કિલોમીટર દૂર બીબર ગામ નજીક ક્રેશ થયું. જોકે કોઈ નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે ગત 3 વર્ષ દરમિયાન આઈએએફના 20 ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયા છે. માનવીય ભૂલો અને ટેકનિકલ ખામી એ મુખ્ય કારણ કહી શકાય. આજે 1 ઓગસ્ટના ભુજથી 11:30 સુમારે 2 જગુઆર ફાઇટર પ્લેન ભુજ એરોડ્રામથી ઉપડ્યા હતા અને નખત્રાણાની નજીક આવેલા બીબર ગામની બાજુમાં આ પ્લેન કોઈ ટેકનિકલ કારણોસર ક્રેશ થઈ ગયું હતું, જે ગામના જ માધુબા જાડેજાના ખેતરની અંદર ક્રેશ થઈને પડ્યું છે. જે આપ પાછળ જોઈ શકો છો, જગુઆર એક પ્લેન તૂટવાથી અહીં લગભગ એમ સમજો કે 8 થી 10 ફૂટથી વધારે ઊંડો એક ખાડો પડ્યો છે. આ પ્લેન ચલાવનાર પાયલટ જયકુમાર ગોંદિયા ગામની પાસે વાયુદળની છત્રીના ઉપયોગથી નીચે ઉતરી ગયો હતો અને એ નાની મોટી ઈજાઓ સાથે અત્યારે સારવાર હેઠળ છે. 2 ફાયર બ્રિગેડના બંબા, 20 ગાડી અને 20 એરફોર્સના જવાન સાથે વિંગ કમાન્ડર રાયસી આ સ્થળ ઉપર હાજર છે અને બચાવ અને રાહત કામગીરી એની સાથે સાથે શોધ અને સંશોધનની કામગીરી પણ જોઈ રહ્યા છે. વાત કરીએ એમની પાસેથી અને વધુ વિગતો મેળવી. हवाई जहाज क्रैश हुआ है, कैसे हुआ? कौन सा प्लेन है? चैगोर हवाई जहाज हमारा क्रैश हुआ है और कैसे हुआ ये तो अभी कुछ पता नहीं है. उसका हम करेगा तहकीकात चलेगी तो पता चलेगा क्या हुआ है इसका. करीब कितने बजे की ये घटना है? करीब 12:15 के आसपास ही घटना हो गई है वाली. अच्छा. और ये मतलब क्या रेगुलर प्रैक्टिस में निकले थे? हाँ, किस लिए? रेगुलर नॉर्मल जो प्रैक्टिस फ्लाइंग होती है, ट्रेनिंग फ्लाइंग के लिए निकले हुए थे, ये उसमें ये हुआ है. अच्छा, जो पायलट जो थे उनकी क्या स्थिति है? पायलट बिल्कुल सेफ है, उनको हॉस्पिटल पहुंचा दिया गया है, वो ठीक ठाक है. वो सर वो प्रोफेशनल थे या ट्रेनी थे, क्या थे? उनकी डेजिग्नेशन वगैरह क्या थी? नहीं, वो ठीक है, ये मैं बता नहीं सकता आपको, पर वो ठीक है, उनको हॉस्पिटल पहुंचा दिया गया है. 1990 ભારત સરકારે ખરીદેલા જગુઆર વિમાનની આ છૂટો છવાયો કાટમાળ જે આપ જોઈ રહ્યા છો તે 2 કિલોમીટર વિસ્તારની અંદર ફેલાયેલો છે, જે ઉપરથી સમજાય છે કે આ વિમાન આગના ભડકા સાથે આ ખેતરની અંદર આવીને ધડાકા સાથે તૂટી પડ્યું હતું, જેનું બ્લેક બોક્સ મળી ગયું છે. એની પુષ્ટિ એરફોર્સના અધિકારીઓએ કરી હતી. મહાઆશાપુરા ન્યૂઝ માટે પ્રકાશ શુક્લા, પરેશ ગોર સાથે. વાત કરીએ આ જે ખેતરની અંદર પ્લેન ક્રેશ થઈ ગયું છે એ ખેતરના માલિક સાથે. મારું નામ માધુબા જાડેજા મનોહરજી છે. હું આ બીબર ગામનો વતની છું અને અહીંયાનું આગેવાન છું. આ ખેતર મારું છે, બરોબર. હું નખત્રાણા હતો, મારો નાનો ભાઈ બાજુમાં કામ કરતો હતો, એણે મને જાણ કરી કે આપણા ખેતરની અંદર કંઈક ઘટના બની છે. તો મેં એને કીધું શું બન્યું છે? તો એણે કીધું કે વિમાન પડ્યું એવું કંઈક દેખાય છે. એટલે સીધો મેં તંત્રને જાણ કરી અને આ એરપોર્ટનું વિમાન પડતા ખેતરની અંદર 20 બાય 20નો લાંબો એવો મોટો ખાડું થયું છે, આટલી મને જાણ થઈ છે. હું જયારે અહીં આવ્યો ત્યારે આજુબાજુ કંઈક 40 ફૂટ દૂર કઈ ઉભા તો નહોતું, એટલી બધી આગ અને ગરમી પકડી ગઈ હતી. છતાંય મેં ગામ લોકોને જાણ કરી અને તંત્રને જાણ કર્યું કે કાંઈ કોઈને જાનહાનિ થઈ હોય તો આપણે એને સહાય કરીએ. અમે એરપોર્ટ, પોલીસ, આખું ગામ મળી અને એને અમે સહાયતા કરી છે. મંદિર સિનેપ્લેક્સ એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુર મંદિર સિનેપ્લેક્સમાં આપ નિહાળી શકશો સ્ક્રીન 1 બ્લુ ઓડી 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકમાં આપ ફિલ્મ કિક નિહાળી શકશો. તેમજ રેડ ઓડીમાં 10:15 કલાકે, 1 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:50 કલાકે આપ ફિલ્મ કિક નિહાળી શકશો. એડવાન્સ બુકિંગ સવારે 10:30 થી 8 કલાકે. ફોન બુકિંગ કરાવી આપની આઈડી મેળવી લેવી. કોન્ટેક્ટ નંબર 9909744944 9409446048. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. કચ્છ બેન્ટોનાઇટ ક્ષેત્રે કાર્યરત આશાપુરા કંપનીમાં યુવાનના મોત બાદ કંપનીએ હાથ ઊંચા કરી લેતા પરિવાર મુશ્કેલીમાં. હતભાગીના પરિવારે ભુજમાં પોલીસ સમક્ષ કરી રજૂઆત. કચ્છમાં મજૂરોની સુરક્ષા બાબતે મોટા ઉદ્યોગ જૂથો બેદરકારી સેવતા હોય તેવા કિસ્સા ઘણીવાર સામે આવી ચૂક્યા છે. ત્યારે 5 મહિના પહેલા મુન્દ્રા તાલુકામાં આવેલી આશાપુરા માઇન કેમ્પ કંપનીમાં કામ કરતો યુવાન ઉપરથી પટકાયા બાદ મોતને ભેટ્યો હતો. ભુજ, અમદાવાદ સહિતની હોસ્પિટલોમાં તેને સારવાર અપાયા બાદ છેવટે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
યુવાનના મોત બાદ આર્થિક ભીંસની સાથે દુઃખી થયેલા પરિવારે કંપનીના કોન્ટ્રાક્ટર પાસેથી સહાય માંગતા પોતાની ફરજ ચૂકેલી કંપનીએ માનવતા પણ નેવે મૂકી દેતા હદભાગીનો પરિવાર ભુજમાં અહીં તહીં જ રજડ્યા બાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી મદદ માંગી હતી. હદભાગી યુવાનની પત્નીએ કરુણ સ્વરે પોતાની આપવીતી રજૂ કરતા ધ્રુસકે રડીને ન્યાય માંગ્યો હતો. उसने वो आशापुरा कंपनी में वो काम कर रहे थे, वो बिल्डर थे. विवेक इंजीनियर जो आशापुरा जो कंपनी है उसी में क्या विवेक इंजीनियर कंपनी है, रणवीर भाई और रवि पटेल है, उसी में वो काम कर रहे थे. पर उसका वहाँ से वो गिर गए वहाँ. उसका बाद से उन लोगों ने हमको बताया नहीं जो वो गिर गए. उसका बाद से हमारे घर 3 दिन फोन नहीं गया, उसने फोन नहीं किया. तो हम लोगों ने फोन करके पूछने लगे जो ये कहाँ पर है, कैसे है. तो उन लोगों ने बोला जो लेटिंग गए हैं. फिर आधा घंटा बाद गए तो बोलते हैं नाइट ड्यूटी गए हैं. फिर उसको लालजी यादव को फोन करके हमने पूछा तो बोलता है जो हमको पता नहीं है, हम जाके पता करके बताते हैं. किंतु हॉस्पिटल में वही दाखिला कराया था यहाँ लेवा पटेल हॉस्पिटल में. तब हम उसको बोले डांटे उठे तो बोला जो तबीयत खराब है, ये नहीं बताया जो ऊपर से वो गिर गए हैं. उसका बाद से हमको बोला जो तबीयत उनकी खराब हो गई है. तो हम बोले ठीक है आप कहाँ पर हो बताओ हम आएंगे. तो उसने फोन से खाली हमको बताया जो हम लोग इस जगह हैं. तो यहाँ पर हम आए भुज स्टेशन पर. तो वहाँ से हमको लेवा पटेल हॉस्पिटल ले गया और वहाँ हम यहाँ पहुँचे 12 तारीख को. उसके बाद हम 13 तारीख को डॉक्टर से सुबह 10:30 बजे मिले. तो डॉक्टर से पूछे तो डॉक्टर बताइए देखिए ऐसे ऐसे हो गया, हम इन लोगों को बोल रहे हैं जो दूसरा हॉस्पिटल में ले जाओ, पर ये लोग नहीं ले जा रहा है, आपके आने के इंतजार कर रहा था. उसका बाद से हम यहाँ से 9,600 रुपया भरे और डॉक्टर से पूछे जो कहाँ पर इनको ले जाएगा. तो डॉक्टर ने बोला जो आप अहमदाबाद हॉस्पिटल डॉक्टर राजस्थान जो हॉस्पिटल है उसमें वहाँ पर ले जाओ. तो वो संदीप यादव मेरे साथ में उन लोगों ने भेजा और उन लोगों से पूछा जो कहाँ पर रहते. उन लोगों ने बोला तुम उससे लेके चलो हम वहाँ पैसा भेजवाते हैं. और वहाँ उन लोगों ने पैसा भी नहीं भेजवाया और उसका बाद से कोई मिलने भी नहीं गया उन लोगों ने. उसका बाद से हमारे जितने पास मेरे पैसे थे लगाए, फिर थोड़ी जमीन थी उसकी भी गिरवी रख के लगाए, फिर भी पैसा कम पड़ गया. तो वहाँ से मैंने अगल बगल जो आदमी थे वहाँ तो उन लोगों ने मेरे पैसे की मदद करी. राजस्थान हॉस्पिटल वाला जो पत्रकार था उन्हें मेरा कुछ पैसे की मदद किया. तो हम यहाँ से रिफर करा के ले गए सिविल हॉस्पिटल में. सिविल हॉस्पिटल वालों ने बोला जो यहाँ हम लोग नहीं रखेंगे, आप यहाँ के घर लेके जाओ. तो वहाँ से 8:30 बजे रात को हमको वहाँ से छुट्टी दिया. बोला तुम यहाँ लेके जाओ. संगे संगे भी भर्ती किया और उसके बाद छुट्टी भी संगे संगे दे दिया. बोला जी यहाँ क्यों लेके आई हो हॉस्पिटल में, यहाँ से लेके जाओ. उसके बाद से हमने वहाँ पुलिस वाले थे वहाँ पर उन लोगों से बोला जो सर हम तो यहाँ कराने वाले हैं, मेरे साथ में कोई नहीं है. तो उन लोगों ने उसका बाद से हम लोगों ने तो एम्बुलेंस का एक बंदोबस्त किया. उसने 30,500 रुपये लिए. तो हमको वहाँ हमारे देश में चौंपाए तो हम वहाँ पर लेके गए. फिर वहाँ डॉक्टर के यहाँ भर्ती कराया तो वहाँ भी डॉक्टर कुछ ही दिन रखा. उसका बाद रिफर कर दिया और घर पर आए तो वो मर गए. उसके बाद उसने दवाई वाई का कोई इलाज के पैसे उसने नहीं दिया. और पुलिस कह रही है हम लोग क्यों FIR दर्ज करे, आप लोग पहले तो कराए नहीं, यहाँ पर हम कैसे करे. तो हम बोले पता नहीं था. तो उसी में एक आदमी बताया जो ये गिरे हैं ऐसे ऐसे. तब वहाँ शाहीबाग पुलिस स्टेशन में लिखा है. डॉक्टर ने बताया जो इनको हाइट के गिरने से चोट लगी है और इनको नस फटा हुआ है, इसीलिए इनको ऐसे ऐसे बीमारी हो गया है. अब आगे उनको कोई बीमारी नहीं थी, वो शराब और नहीं पी थी. वो आशापुरा कंपनी में काम कर रहे थे, विवेक इंजीनियर कंपनी आशापुरा के कंपनी के ही एक हिस्सा है ना. कंपनी वालों ने हमसे कुछ नहीं किया. ठेकेदार ने उसे फोन करने पर बोलता है जो अपने रिश्तेदार से पैसे मांगो. हम क्यों पैसे दें उसको, हम काहे पैसे देंगे, हम एक पैसे नहीं देंगे. अरे उसका बाद से धमकाने लगा. हमको बोलता है ये तू औरत नहीं है, राक्षस है. फिर हम लोग यहाँ आए कागज पत्र के लिए, उसको यहाँ कंप्लेन लिखाने के लिए. तो मेरा घर में भी धमकी दे रहा है उस आदमी जाके यदि देवीलाल के घर के उन लोगों ने धमकी दे रहा है जो उन लोग गए हैं उन लोग को जान से भी मार देंगे, आपस नहीं आएंगे. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ.
અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં વધુ એક 23 વર્ષીય યુવાનનું ડોક્ટરોની બેદરકારીથી થયું મૃત્યુ. પરિવારજનોનો આક્ષેપ છે કે સમયસર સારવાર ન મળતા 23 વર્ષીય યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આ 23 વર્ષીય યુવાન ખીરદાની ભુજની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા 2 દિવસથી તેને તાવ આવતો હતો તેમજ પેટમાં દુખાવો થતો હતો. તેની સારવાર ભુજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ ગરીબ પરિવાર પાસે રૂપિયાની અછતને લીધે તેને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત વધારે લથડતા આ યુવાનને તાત્કાલિક સારવારની જરૂર હતી, પણ ભુજની જનરલ હોસ્પિટલમાં હવે ક્યાં કોઈ દર્દીને તાત્કાલિક સારવાર મળે જ છે? મળતી વિગતો મુજબ છેલ્લા 1 વર્ષમાં 800 જેટલા દર્દીઓના મોત માત્ર સમયસર સારવાર ન મળવાના કારણે થયા છે. આ યુવાનનું મૃત્યુ પણ એ જ કારણોસર થયું છે. આ યુવાનને જ્યારે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો ત્યારે તેની તબિયત વધારે ખરાબ હતી અને તે ચાલી શકે તેમ ન હતો અને તેને સમયસર વ્હીલચેર ન મળી. ત્યારબાદ તેને ઇમરજન્સી સારવારની જરૂર હતી, પણ તેને સર્જિકલ વોર્ડમાં લઈ જવામાં આવ્યો. ત્યારબાદ તેની તપાસ દરમિયાન તેને ઇમરજન્સી સારવારની જરૂર જણાઈ ત્યારે તેને બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ આવવામાં આવ્યો. તે દરમિયાન જ આ યુવાનની જિંદગી પૂર્ણતાના આરે આવી ચૂકી હતી અને ત્યારબાદ તેને ઓક્સિજન પર મૂકવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધી આ યુવાન આ દુનિયા છોડી ચૂક્યો હતો અને વધુ એક વ્યક્તિ જીકે હોસ્પિટલની બેદરકારીને લીધે મૃત્યુ પામી છે. પણ હવે કોઈ દર્દી આ રીતે મૃત્યુ ન પામે તે માટે હવે તંત્રએ કંઈક કરવાની જરૂર છે. કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ, ભુજ. मेरा नाम सैम्यूल गामित. वो सर उसको पहले बुखार आया था, फिर उसके बाद डॉक्टर की दवाई ली थी पर कुछ हुआ नहीं, पर खाना वो कम हो गया, फिर थोड़े थोड़े कम होता गया. फिर गुरुवार को शाम को फिर से डॉक्टर को दिखाया था. वो सर लेवा पटेल हॉस्पिटल में दिखाया था. हाँ, हमको घर भेजने के लिए मैं आऊँ ऐसा बात की उसने, पर उसने बोला कि कल अच्छा हो जाएगा ना तो मैं खुद ही चला जाऊँगा. 1 बजा था, तब तक वो ठीक था. फिर उसके बाद हम दोनों 3 रूम पार्टनर थे रूम में, तो दोनों सो गए. फिर 5 बजे उठ के वो बोले कि हॉस्पिटल लेके जाओ. लेकर हम यहाँ पे एक और हॉस्पिटल में लेके गए, तो वहाँ भी डॉक्टर नहीं था. फिर डॉक्टर को बुलाकर उन्होंने चेकअप किया, तो इमरजेंसी में उन्होंने उनको सब दवाई लिख के दे दी और एडमिट कर लिया. रिसेप्शन पे जाकर उन्होंने बोला कि आप भर दो पैसे, दाखिल किया है, तो वो बोले कि 5000 रुपीज़ पे करना पड़ेगा, पर हमारे पास 2000 रुपीज़ ही थे. इसलिए हमने फिर 5 लोग थे, उन्होंने बोला कि इतना पैसा नहीं है, तो हम यहाँ से वो 1 बोतल जो चढ़ाई है वो ख़त्म हो जाएगा, फिर उसको हम जीके में लेके जाएंगे. फिर वहाँ वो 1 बोतल ख़त्म हो गया, फिर वहाँ तक वो ठीक था. वो यहाँ पे आए तो प्रॉब्लम ये था, तो रिक्शा में से निकालने के लिए चेयर व्हील भी नहीं था, एक ही था अवेलेबल. केस पेपर निकाला तो 19 नंबर में लेके गए. उन्होंने पूछा, फिर उन्होंने बोले कि मैं तो डॉक्टर हूँ, तो आप वो सर्जन है ना उनके पास लेके जाओ 37 नंबर में. फिर वहाँ लेके गए ना, तो वहाँ बहुत सारी भीड़ थी, तो उन्होंने बोला कि अभी लाइन है, आप बैठो यहाँ पे. पेट में बहुत दुख रहा था ना, इसलिए उसको सोना चाहिए था, तो वो वहाँ जमीन पर ही सो गया.
फिर डॉक्टर ने देखा ये क्या हुआ, तो फिर डॉक्टर ने उसको बुलाया और कुछ उसको देखा ये क्या हुआ। फिर वो जो रिपोर्ट था ना आगे का एक और हॉस्पिटल का, वो देखा कि ओपीडी का लिख के दिया है। तो फिर उन्होंने बोला आप इमरजेंसी में जाओ 19 नंबर में। फिर से हम जहाँ से आए थे ना, फिर से वहाँ ही 19 नंबर में आए। फिर वहाँ के डॉक्टर ने फिर सब लिख के दिया। और उस टाइम तक जब चेयर पे लिटाया था ना, तब वो बहुत जोर से बोल रहा था कि बहुत पेट में दुख रहा है, बहुत पेट में दुख रहा है। फिर वहाँ वो पेपर वर्क करने लगे। फिर वहाँ से लेकर यहाँ तक लाए ना, तब तक वो ठीक था। पर क्या हम यहाँ पर आए तो कोई ट्रीटमेंट करने वाला नहीं था। फिर यहाँ पे आए ना, तब उसकी आंख जरा फूल गई थी। वो कुछ मैं उसको बोला कि आपका फ़ोन नंबर, आपका जो रिलेटिव है ना उसका फ़ोन नंबर दो, पर वो कुछ नहीं बोल रहा था, ऐसे ही था। जो छोटी छोटी जो नर्स आती है ना, वो क्या बोलते हैं पता नहीं, वो आके वो ट्रीटमेंट करने लगे, पर तब तक शायद देर हो चुकी थी। फिर से फ़ोन आया तो मैं बाहर चला गया। फिर वो लड़का आया, फिर बड़े बड़े सभी लोग आए, वो सभी कब वो ऑक्सीजन लगा के वो सब करने लगे। पर तब तक तो एक और का उसमें ओपीडी लिखा है। अभी उसका मतलब तो ओपीडी यानी इमरजेंसी होता होगा ना, तो ओपीडी तो उनको एडमिट करना चाहिए था ना, उन्होंने वहाँ भेजा, फिर से वहाँ भेजा, तब तक तो યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. માંડવી તાલુકાના હમલા શેરડી વચ્ચેની પાપડીમાં તણાયેલા યુવકની 200 મીટર દૂર ઝાડીમાંથી લાશ મળી. કોડાયના હતભાગી યુવકને નદી ભરખી ગઈ. કચ્છમાં પડતા થોડા વરસાદને કારણે નદીઓ પર પાપડી બનાવાય છે. ગુરુવારે માંડવીમાં પડેલા મુશળધાર વરસાદને પગલે નદી નાળા ભયજનક સપાટીએ વહેવા લાગ્યા હતા. ત્યારે મૂળ કોડાઈનો રમજુ સિદ્દીક જુણેજા ઉંમર વર્ષ 40 નામનો યુવક હમલા મંજલથી બાઇક હાંકી આવતો હતો. ત્યારે શેરડી વચ્ચે આવતી પાપડી પર ભયજનક ગતિએ વહેતા પાણીમાં બાઇક સાથે આ યુવાન તણાયો હતો. આંખે જોનારાએ તેને રોકવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે આ યુવક નદીમાં તણાઈ ગયો હતો. મોડી રાત્રે પોલીસ તથા તરવૈયાઓના પ્રયત્નથી 200 મીટરના અંતરે બાવળની ઝાડીમાંથી આ યુવકની લાશ મળી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.